સૌપ્રથમ તો જામનગર અમારા માટે ઘણું નવું હતું અને અહીંના એસોસિએશન જામનગરના મેન્યુફેક્ચરિંગ એસોસિએશન થ્રુ આપણે જે પણ મેમ્બર છે એમના સુધી પહોંચવા માટે અને આ કાર્યક્રમને અહીંયા સુધી પહોંચાડવા માટે લાખાભાઈ અને જામનગર અહીંની એસોસિએશનની જે ટીમ છે એમને વાઇબ્રન્ટ બિલકોન ટીમ વતી અમે ખૂબ ખૂબ બિરદાવી છે અને આપને ધન્યવાદ સાહેબ કે અહીંયા સુધી અમારા વાઇબ્રન્ટ બિલકોનના પ્રમોશનલ કાર્યક્રમ સુધી આપને અમને પહોંચાડવા માટે હેલ્પ કરી. વાઇબ્રન્ટ બિલકોનનું વિઝન અને મિશન શું છે અને કેવી રીતે આ વિચારનો જન્મ થયો એના ઉપર આપણે બ્રીફમાં ડિટેલમાં જાણીશું. આમ તો જનરલી અમારા જે પણ વાઇબ્રન્ટ બિલકોનના પ્રમોશનલ પ્રોગ્રામ હોય ભારત સરકારનું કેપેક્સિલ જે ડિવિઝન છે અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા પ્રોગ્રામનું આયોજન થતા હોય એટલે પ્રોગ્રામ એકદમ અમારા નિખાલસ હોય. એટલે જે પણ આપણે અહીંયા બેઠા છીએ એ 100% આ એક્ઝિબિશનની અંદર કોઈ કંપની ભાગ લે કે ન લે પણ એમના માટે ઘણું બધું નોલેજ છે એ મળશે એની અમને 100% ખાતરી છે. અને શરૂઆત અમારી મોરબીમાં થઈ હતી. પહેલો પ્રમોશનલ પ્રોગ્રામ આપણે મોરબીમાં કર્યો, ત્યાર પછી અલીગઢ, યમુનાનગર, કંડલા, રાજકોટમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા અમને 2 વખત રિક્વેસ્ટ કરવામાં આવી કારણ કે અમુક મેમ્બર હાજર નહોતા તો 2 પ્રોગ્રામ આપણે રાજકોટમાં કર્યા. તો જે પણ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલની અંદરમાં આવે છે એમાં અમારો ક્લિયર ઉદ્દેશ છે કે સરકાર જેવી રીતે અત્યારે પ્લાનિંગ કરે છે કે એક્સપોર્ટનો ગ્રોથ કેવી રીતે કરાવવો. તો લાખાભાઈ આ સબ્જેક્ટ અત્યારે લગભગ અમે જેટલા પણ ક્લસ્ટર્સની અંદર ગયા તો દરેક ક્લસ્ટર્સની અંદર અત્યારે આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ અને મેન્યુફેક્ચરોની નીડ છે કે આપણે ગમે એટલું મેન્યુફેક્ચરિંગ કરશું તો મેન્યુફેક્ચરિંગ જો આપણી રિક્વાયરમેન્ટ કરતાં વધશે તો ડેફિનેટલી એના રેટ નીચે જવાના, ઇન્ટરનલી કોમ્પિટિશન ક્રિએટ થવાની. તો આનો વિકલ્પ શું છે? કારણ કે ભારતમાં જે પણ વસ્તુનું પ્રોડક્શન થાય છે એ ડિમાન્ડના રેશિયોમાં જો આપણું મેન્યુફેક્ચરિંગ કોઈ પણ પ્રોડક્ટનું વધે તો આપણને બધાને ખબર છે કે એમાં ઇન્ટરનલી કોમ્પિટિશન થાય, રેટ નીચે આવે અને ઇન્ડસ્ટ્રીઝ પતી જાય છેલ્લે. તો જે ઓપોર્ચ્યુનિટીઝ અત્યારે વર્લ્ડ વાઇડ જ્યારે ભારત તરફ બાકીના કન્ટ્રીઓનું ધ્યાન છે અને ચાઇના પછી સેકન્ડ ઓપોર્ચ્યુનિટી જો ઇન્ડિયાને ગણવામાં આવતી હોય અને સરકાર ઘણા ટાઈમથી પ્રયત્ન કરે છે તો એના સપોર્ટ માટે આપણે એકચ્યુઅલમાં પ્રેક્ટિકલ કેવી રીતે એમાં રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકીએ. કોઈ પોલિસી બને, કામ થાય, સરકાર એની રીતે તૈયારીઓ કરે પણ જ્યાં સુધી રૂટ સુધી એક મેમ્બર સુધી એનું નોલેજ ન આવે, પ્રેક્ટિકલ એને એક્સપેરિમેન્ટ ન થાય ત્યાં સુધી એમનું રિઝલ્ટ થઈ નથી આવતું હતું. તો વાઇબ્રન્ટ બિલકોન એ આઈ થિંક અમારો એની લોકલ ટીમ છે પણ ઘણા બધા મેન્યુફેક્ચરર્સને મળ્યા લાખાભાઈ આપના થ્રુ અમારે વિજયભાઈની મિટિંગ થઈ. તો એકચ્યુઅલમાં એક્ઝિબિશન ઘણા બધા થતા હોય અને એક્ઝિબિશનથી ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો ફાયદો પણ થતો હોય. તો આમાં શું વિશેષતા છે, કેવી રીતે વધારે ઇન્ડસ્ટ્રીઝને આમાં ઉપયોગી એમાં થઈ શકીએ અમારો જે વિચાર છે. તો આમની શરૂઆત ક્યાંથી થઈ, આગળનું શું પ્લાનિંગ છે, એકદમ આપણે હળવા થઈને 2 વે કોમ્યુનિકેશનમાં ને રિલેક્સ થઈને આપણે ઇવેન્ટને માણીશું. અમારે એકદમ કલરફુલ કે આવું કેવું કાંઈ નથી હોતું એન્કર. તો તમે જોયું હશે તો અમે એકદમ જે પણ છે ને પ્રેક્ટિકલ વસ્તુમાં માનીએ છીએ. એટલે નિખાલસ રીતે તમે આજે જે પણ ટાઈમ આપ્યો છે તો અમારું કોઈ એવું નથી કે અમારું માર્કેટિંગ કે પ્રમોશન પ્રાયોરિટીમાં થાય. અમારી પ્રાયોરિટી હોય છે જે પણ મેમ્બર્સ અત્યારે આવ્યા છે એ 1.5 કે 2 કલાકનો સમય આપશે તો એ શું લર્નિંગ લઈને અહીંથી જઈ શકે. તો એવા એક શુદ્ધ ઉદ્દેશ્યથી ભારત સરકારમાં હમણાં જ સાહેબનું આપણે સન્માન કર્યું, શ્રી નિલેશભાઈ જેતપરિયા સાહેબ. ભારત સરકારનું એક બિલ્ડિંગ મટીરિયલનું પ્રમોશન ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ વાઇડ એ પ્રોડક્ટનું પ્રમોશન કેવી રીતે થઈ શકે એની એક સંસ્થા છે જેનું નામ છે કેપેક્સિલ. તો કેપેક્સિલનો સરકાર તરફથી જ રોલ એ છે કે ઇન્ટરનેશનલ લેવલે બિલ્ડિંગ મટીરિયલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ કેવી રીતે કરાવવો. તો એમના મોરબીથી જ છે અને સિનિયર વાઇસ ચેરમેન તરીકે અત્યારે કેપેક્સિલની અંદર સરકારમાં ફરજ બજાવે છે. કેપેક્સિલ એક એવી સંસ્થા છે જે કોઓપરેટિવ સંસ્થા જોઈએ કે જેની અંદર સરકાર તરફથી અધિકારી જ હોય, સાથે સાથે એને રન કરવા માટે પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ માટે એની અંદર ઇન્ડસ્ટ્રીઝમાંથી ગવર્મેન્ટ છે એ અમુક સારા કેન્ડિડેટ્સને લેતા હોય. તો એમાંથી નિલેશભાઈ જેતપરિયા સાહેબ જે છે એમને મોરબી સિરામિક એસોસિએશનની અંદર 9 વર્ષ સુધી એઝ એન પ્રેસિડેન્ટ તરીકે એમને કામ કરેલું. અને હું તમને થોડી એની હિસ્ટ્રી બેકએન્ડ આપું તો એ ઇન્ડસ્ટ્રીઝનું ટ્રેડ અમને ખબર છે કે લગભગ 1800 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ હતું 2014-15માં લાખાભાઈ. આખું મોરબી થઈને 1500 થી 1800 કરોડ એક્સપોર્ટ કરતું હતું. એ ટાઈમે એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી મોરબીની કે જો આ કોમ્પિટિશન અત્યારે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર છે
એ મોરબી આ જ કન્ડિશનની અંદર રહેશે તો એની પ્રોડક્શન કેપેસિટી બહુ મોટી હોય, કારણ કે 24 કલાક એના યુનિટ ચાલતા હોય. જો ડોમેસ્ટિકની ડિમાન્ડ પૂરી થઈ જાય અને પછી ઇન્ટરનલ આપણી કંપનીઓ જો ફાઇટ કરશે તો રેટ બહુ ડાઉન થશે. ફેક્ટરી 150-200 કરોડ રૂપિયાની બનતી હોય, જો વર્ષ 2 વર્ષની અંદર જ એના રેટ ડાઉન થઈ જાય તો આપણે સર્વાઈવ કેમ થાય? તો ત્યારે એને એક વિઝન જોયું કે આવનારા 10 વર્ષની અંદર આપણે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ક્યાં પહોંચાડવી છે. જેમ આપણે કંપનીની અંદર ટાર્ગેટ લેતા હોય કે આવતા વર્ષે આપણે આટલું ટર્નઓવર કરશું, આ 5 નવી પ્રોડક્ટ બનાવશું, એવું એને એસોસિએશનનું વિઝન બનાવ્યું. આઈ થિંક ભારતનું એક પહેલું એવું એસોસિએશન એ ટાઈમે હશે કે એસોસિએશને કોઈ 10 વર્ષની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હોય કે 10 વર્ષે આપણે ક્યાં જવું છે. એને ધ્યાનમાં રાખી એ બ્લુપ્રિન્ટ પ્રમાણે એક એક્ઝિક્યુશન પ્લાન નક્કી કર્યો કે આપણે અલગ અલગ કન્ટ્રીની અંદર ડેલિગેશન લઈને અહીંથી જાશું, આપણે અલગ અલગ કન્ટ્રીની અંદર વિઝિટ કરશું અને અલગ અલગ કન્ટ્રીની અંદર કઈ પ્રોડક્ટ છે એ ઇમ્પોર્ટ થાય છે, કયા કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ થાય છે, એની સામે આપણે જોશું કઈ ટેકનોલોજી વાપરે છે. એ દરમિયાન 2016-17માં એમને 2 એક્ઝિબિશન ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં એક્ઝિબિશનમાં એસોસિએશનમાં ત્યારે એવું પ્રમુખ હતા સાથે, તો બંને એક ક્લસ્ટરને ડેવલપ કરી અને લગભગ અત્યારે 22,000+ કરોડનું એક્સપોર્ટ છે એ ત્યારે ખાલી મોરબી કરે છે. તો મોરબીનું 30%-40% કોન્ટ્રીબ્યુશન અત્યારે જે પણ એક્સપોર્ટ જે પણ ટર્નઓવર છે એમાંથી 30-40% રેશિયો લગભગ દરેક કંપનીનો એક્સપોર્ટમાંથી હશે. અને અમે તો લગભગ હમણાં 4-5 મહિનાથી ક્લોઝ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરીએ છીએ, કારણ કે બિલ્ડિંગ મટીરિયલનું આ એક્ઝિબિશન છે એમાં સિરામિકનો રોલ મોટો છે. તો ત્યાં અમે જોયું કે 18 કે 20 વર્ષના યુવાનો જ્યારે કંપનીની અંદર આવે ભણીને તો એને પહેલા તો એ જ શીખી લે કે મારે 10-20 કંપનીની અંદર મારું છે ને એક્સપોર્ટ કરવું છે. હું તમને અત્યારે ખાલી એક એક્ઝામ્પલ સેટ કરું છું, કારણ કે અમે અલીગઢમાં પ્રોગ્રામ થયો, રાજકોટમાં પ્રોગ્રામ થયો, દરેક સિટીની અંદર આ ટાઈપના અમે પ્રમોશનલ પ્રોગ્રામ્સ કર્યા. તો ત્યાં અમને કોમન જોવા મળ્યું કે લોકોને એક્સપોર્ટ એટલે આપણા મગજની અંદર એક બાઉન્ડ્રી હતી કે એક્સપોર્ટ એટલે બહુ મોટું કંઈક રોકેટ સાયન્સ છે. એની પોલિસી જાણવી, એ કન્ટ્રીઝને આઈડેન્ટિફાઈ કરવા, એના બાયર્સને ગોતવા, તો બહુ બધી ચેલેન્જીસ પછી એક્સપોર્ટ ચાલુ થાય. એનું સૌથી મોટું એક રીઝન કે આપણી પાસે જે સ્ટ્રેન્થ છે એ વર્લ્ડને ખબર નથી. આજે આપણે રાજકોટમાં છે એટલે અમને ખબર છે કે રાજકોટમાં હાર્ડવેર છે, મેન્યુફેક્ચરિંગ જામનગરમાં છે, પણ તમે કદાચ 3જા સ્ટેટમાં 4થા સ્ટેટમાં જશો તો આપણી સ્ટ્રેન્થ ભારતમાં એટલી નહીં ખબર હોય. એટલે કંડલાની અંદર 150 કંપનીઓ છે પ્લાયવુડ બનાવવાની, કદાચ આપણને કોઈને નહીં ખબર હોય કે કેટલી કંપનીઓ પ્લાયવુડ બનાવે છે. તો જ્યાં સુધી એ માર્કેટ આપણને વર્લ્ડ વાઇઝ નહીં ખબર પડે કે ક્યાં કયું પોટેન્શિયલ, ત્યાં સુધી બાયરો એનાથી અટ્રેક્ટ ન થાય. એ કામ નિલેશભાઈને અમને મહેનત કરી અને એઝ એન રિઝલ્ટ અત્યારે એમની જે સેકન્ડ જનરેશન આવે છે એ ટોપિક ઉપર આપણે હતા, તો સેકન્ડ જનરેશન ફેક્ટરી લગાવે ને તરત એનું 20-25 કન્ટ્રીની અંદર એનું એક્સપોર્ટ ચાલુ થઈ ગયું હોય. અને અમે ત્યાં સ્ટોલ બુક કરવા જઈએ તો 20 કે 22 વર્ષનો છોકરો અમને એવું કે કયા કન્ટ્રીમાંથી બાયર આવે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ રશિયા, યુરોપમાંથી એમાં ટાર્ગેટ કર્યું છે, આફ્રિકા, તો કે એ માર્કેટ અમારી સાઇઝમાં નથી, એટલે કે ત્યાં તો અમે એટલું નહીં થાય એમ. એ લોકો પાસે એટલી વર્લ્ડનું નોલેજ છે કે કયા કન્ટ્રીની અંદર સિરામિકની કઈ ટાઇલ ચાલે છે, યુરોપની અંદર કઈ કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ થાય છે, એના બાયરોનો નેચર કેવો છે. આવા તમને લગભગ 25 વર્ષના કે 22 વર્ષના યુવાનોને મળો એટલે તમને 20-25 કન્ટ્રીનો તમને એમનો ડેટા આપી દે. તમે કહો કે ઓસ્ટ્રેલિયા, તો ઓસ્ટ્રેલિયા અત્યારે ચાઇના ડોમિનેટ છે, તો ત્યાં માર્કેટ વધારે ચાઇનાનું છે, આપણી કંપનીઓને એટલું એક્સપોર્ટ નથી થતો. તો આ જ્યાં સુધી નોલેજ આપણે નહીં લઈએ ત્યાં સુધી કદાચ આપણને એક્સપોર્ટમાં નાની મોટી ચેલેન્જીસ આવે. બીજું બાયસને કેવી રીતે શોધવા, તો આ બધું ગવર્મેન્ટમાં એક એનાલિસિસ થયું કે સિરામિક છે એ ઇન્ડિયાનું આટલું ટોપ ક્લસ્ટર કેવી રીતે બની શક્યું. કારણ કે એમની પાસે કોમર્સ મિનિસ્ટ્રીમાં બધા રેકોર્ડ જતા હોય તો અમે જોયું કે સિરામિક એક જ ઇન્ડસ્ટ્રી અત્યારે એવી છે કે જે ચાઇનાને હફાવે છે લિટરલી. તો આની રેપ્લિકા કરવી હોય આપણે બીજી ઇન્ડસ્ટ્રીઝની અંદર તો કેવી રીતે આપણે એક્સપોર્ટને વધારી શકીએ. તો અમારે એક મીટિંગ થઈ અને નિલેશભાઈ જેતરે સાહેબ જે સિરામિકમાં પૂર્વ પ્રેસિડેન્ટ પણ હતા, કેપેક્સની અંદર સિનિયર વાઇસ ચેરમેન છે, અને એક બીજો એમનો હોદ્દો છે બોર્ડ ઓફ ટ્રેડના આખા ભારતમાંથી 29 મેમ્બરો છે જે પીએમઓથી રિક્રુટ થાય અને ભારતનો ઉદ્યોગનો જે ગ્રોથ કરવાનો છે એની અંદર સૂચનો ગવર્મેન્ટ લેતી હોય તો સલાહકાર સમિતિ બને. એની 29 મેમ્બરોની સલાહકાર સમિતિ છે, જેની અંદર અમૂલમાંથી આપણા સોઢી સાહેબ હતા, ગુજરાતમાંથી 2 જ મેમ્બર છે, બાકી અલગ અલગ સ્ટેટમાંથી ઇન્ડસ્ટ્રીઝ સ્ટોકમાંથી રિક્રુટમેન્ટ કરીને એ લોકો દર 3 મહિને કોમર્સ મિનિસ્ટ્રી ભેગું દિલ્હીની અંદર એની ઇવેન્ટ હોય, એક મીટિંગ હોય ક્લોઝ ડોર, અને આખો દિવસ એના સૂચનો ચાલતા હોય કે કયા ટ્રેડની અંદર શું ગ્રોથ કરવો જોઈએ, કઈ ચેલેન્જીસ છે ટ્રેડની. તો અલગ અલગ ટ્રેડમાંથી સૂચનો આવતા હોય. એમાંથી પણ આખા ભારતમાંથી 29 મેમ્બર છે, એમાંથી નિલેશભાઈ જેતપરિયા છે એ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે.
તો એમનું પણ આપણે પ્રેક્ટિકલી નોલેજ આજે લેશું કે કેવી રીતે એમને કર્યું, એમની પણ આપણને પ્રેક્ટિકલ ટ્રેડના ગ્રોથ માટેનું આપણને સાંભળવાનો મોકો મળશે. તો ઓવરઓલ વાઇબ્રન્ટ બિલ્કોનનો જન્મ જે થયો એ સરકારમાંથી એમને જોયું કે મોરબી જેવી રીતે ક્લસ્ટર ડેવલપ થયું વર્લ્ડ એવી રીતે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલને જો આપણે લઈ જવું હોય તો એ જે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ હતી એમાં નિલેશભાઈને એક રોલ આપવામાં આવ્યો કે તમે કેપેક્સિલ જે પ્રમોશનલ કાઉન્સિલ છે એને સાથે રાખો અને આ બિલ્ડિંગ મટીરિયલ કન્સ્ટ્રક્શન માટે તમે જે પણ સિરામિકની અંદર કામ કર્યું એ તમે રેપ્લિકા કરીને આખા ભારત દેશના જેટલા પણ ક્લસ્ટર્સ છે એને જોડો, એની સાથે બેસીને તમે એના વિઝન બનાવો, ભવિષ્યની અંદર કઈ પ્રોડક્ટની અંદર કયા કન્ટ્રીની અંદર ઓપોર્ચ્યુનિટી છે એને સાથે બેસીને ડિસ્કસ કરો અને આ ટ્રેડને આપણે બિલ્ડિંગ મટીરિયલ કન્સ્ટ્રક્શનની અંદર જેટલા પણ એસોસિએશન આવતા હોય એને સાથે રાખીને આપણે એક્સપોર્ટ માટે પ્રયત્ન કરીએ. તો આ જે વિઝન છે એ કોઈ 6 મહિના કે વર્ષ દિવસની અંદર અચીવ કરવું એ બહુ ટફ છે, પણ 100% જો આપણે એ ડિરેક્શનમાં મહેનત કરીએ, બધા સાથે મળીને આગળ જઈએ, મેમ્બરોનો સપોર્ટ રહે, એસોસિએશનનો સપોર્ટ રહે, કોમર્સ મિનિસ્ટ્રીમાંથી પણ આપણે સપોર્ટ લઈએ અને બધા સાથે મળીને સિંક્રોનાઇઝ એક એનર્જી કરીને આની ઉપર આપણે મથીએ તો જે સિરામિકનું રિઝલ્ટ આપણને મળ્યું 3-4 આવતા 4-5 વર્ષની અંદર આપણે ડેફિનેટલી દરેક સેક્ટરની અંદર આ રિઝલ્ટ આપણે લાવી શકીએ. તો એના માટે પ્લાનિંગ આખું બનાવ્યું કે એક દિલ્હીની અંદર એક એક્ઝિબિશન કરો કે ત્યાં એક્સપો થાય અને વર્લ્ડની અંદર એનું પ્રમોશન થાય. ભારત સરકાર દરેક એમ્બેસીની અંદર આને કામે લગાડશે, એમ્બેસીનો તમને સપોર્ટ મળશે અને લગભગ અમે લાખાભાઈ એપ્રિલ મહિનાથી હું પોતે એપ્રિલ મહિના યુએસ, મેક્સિકો અને કેનેડા 3-4 કન્ટ્રીના પ્રવાસ અમે જાતે કર્યા હતા. ત્યાંની એમ્બેસીને અમે મળ્યા તો એ લોકો રેડી હતા કે તમે જે પણ સપોર્ટ કરવા માંગો એ અમારા તરફથી અમે તમને સપોર્ટ કરશું. ભારત સરકારનું જે વિઝન છે એની સાથે અત્યારે બધી એમ્બેસી છે દરેક કન્ટ્રીની એ સિંક્રોનાઇઝ થઈને કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી જે વિઝન સરકાર અત્યારે જોવે છે એમાં ઘણા બધા અંશે અત્યારે આપણને સારા એવા રિઝલ્ટ આઉટ ઓફ કન્ટ્રીમાંથી આપણને મળે છે. તો એક આખું પ્લાનિંગ બનાવ્યું, રોડમેપ નક્કી કર્યો અને ગવર્મેન્ટ આપણને બાંહેધરી આપી કે જ્યાં સુધી ઇન્ટરનેશનલ વોકેન્સ નહીં આવે ત્યાં સુધી સરકાર તમારી સાથે રહેશે. પણ ભારતને આપણે કેવી બ્રાન્ડ આપવી છે, દરેક વસ્તુની અંદર બ્રાન્ડ છે. બિગ 5 હમણાં આપણને જે પણ અગ્રેસર હશે એન્ટરપ્રિનર્સ અમને ખબર છે કે દુબઈ પાસે પોતાની બ્રાન્ડ છે બિગ 5 કે જ્યાં વર્લ્ડના બાયરો છે વિઝિટ કરે છે. ચાઇનામાં કેન્ટોન ફેર છે. તો ભારત પાસે આમ જોવો તો એકેય સેક્ટરની અંદર એવી મોટી બ્રાન્ડ નથી કે જેની ઇન્ટરનેશનલ લેવલે નોંધ થતી હોય અને બાયર્સ એક્ઝિબિશનના નામથી આવતા હોય. તો એની ક્યાંક ને ક્યાંક શરૂઆત અત્યાર સુધી નથી થઈ, પણ નો ડાઉટ સ્ટાર્ટિંગ તબક્કે થોડું ટફ છે, પણ જો આ જ રીતે આમાં મહેનત થાય તો 3-4 વર્ષ 5 વર્ષ થશે તો આપણું જે વિઝન છે કે એક્સપોર્ટમાં પણ આપણો દેશ એટલો આગળ વધે તો ડેફિનેટલી આ સેક્ટરમાં આપણે જે મહેનત કરી એમાંથી આપણે રિઝલ્ટ લઈ આવી શકશું. તો આ એક જ્યારે ઓર્ગેનાઇઝેશનની શરૂઆત થઈ, મારી સાથે વિજયભાઈ અઘારા છે, અમારા વાઇબ્રન્ટ બિલ્કોનમાં ડિરેક્ટર છે, એક ત્રીજા ડિરેક્ટર છે વિશાલભાઈ. તો એમનું આખું એવું ઇન્ટરનેશનલ પ્રમોશનનું અને ઇન્ટરનેશનલ માર્કેટિંગનું કામ છે, જેની અમારી અલગ અલગ કન્ટ્રીઝની અંદર ટીમ છે. જે વિજયભાઈનું પ્રેઝન્ટેશન આવશે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રોડ શો જ આપણે કેવી રીતે કરીએ છીએ, તો એમના પ્રેઝન્ટેશનની અંદર પણ તમને ડિટેલમાં નોલેજ મળશે કે એક્ઝેક્ટલી વાઇબ્રન્ટ બિલ્કોન છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેવી રીતે વર્ક કરે છે. હવે અત્યારના કરંટ જે પણ એક્ઝિબિશન છે એમની હું વાત કરું તો જનરલી અત્યારે જે પણ એક્ઝિબિશન થાય છે, એસ્ટેક છે, હાર્ડવેરના ઘણા બધા આઈ થિંક દિલ્હીમાં અને મુંબઈમાં ને એમાં અલગ અલગ સેક્ટર્સના હાર્ડવેર પેલા એક્ઝિબિશન થતા હોય છે. તો એમાં અને આપણા એક્ઝિબિશનની અંદર શું ડિફરન્ટ છે? તો વાઇબ્રન્ટ બિલ્કોન એટલે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંનેનું કમ્બાઇન્ડ એક્ઝિબિશન છે કે જ્યાં એક આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો ડોમેસ્ટિક લેવલે આપણે ઇન્ટિરિયર આર્કિટેક્ટ બિલ્ડર્સ વિજયભાઈ ડિટેલમાં સ્ટ્રેટેજી આપશે કે કઈ રીતે આપણે કયા એસોસિએશનને ટાર્ગેટ કરીએ છીએ. તો ડોમેસ્ટિક ઓલ ઇન્ડિયા આપણે પ્રમોશન કરીને બાયર્સને આપણે લાવીએ છીએ, સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલે પણ 80 થી 100 કન્ટ્રીમાં આપણે ટાર્ગેટ કરી અને એમના વિઝિટર્સને આપણે લાવવાના છીએ. તો અમારો એક એવો પ્રયાસ છે કે આવનારા 2-4 વર્ષની અંદર એક એક્ઝિબિશન એવું થાય કે જે પણ ઇન્વેસ્ટ કરે કોઈ એક એક્સપોની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ એને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેવલ બે લેવલના એને લાભ મળે અને રિપીટેડ એનું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ અલગ અલગ એક્ઝિબિશનની અંદર બીજા કોઈ મુંબઈ થતા હોય, દિલ્હી થતા હોય કે અલગ અલગ એક્ઝિબિશનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ન પડે. તો જે પણ પ્રીમિયમ એક્ઝિબિશન થાય છે ઘણા બધા મુંબઈ દિલ્હીની અંદર ચાર્જ લઈને કરતા હોય, એની સામે અત્યારે અમારું પહેલું એડિશન છે, અમે એવા રેટ્સ રાખેલા છે કે જ્યાં અફોર્ડેબલ રીતે કંપનીઓ પાર્ટિસિપેશન કરી શકે. હેશટેગમાં જે પણ કંપનીઓએ પાર્ટિસિપેશન કર્યું હશે એમને આઈડિયા છે કે લગભગ 16,000, 14,000, 12,000 રૂપિયા અલગ અલગ એમના સિટીના રેટ છે. તો અહીંયા અમે 14,000 રૂપિયા રેટ રાખેલો હતો. પછી એસોસિએશનમાંથી
અમને ઘણી જગ્યાએ સૂચન આવ્યું કે પહેલું એડિશન છે, એક્સપોર્ટમાંથી ધીરે ધીરે કંપનીઓ ગ્રોથ થશે, તો અત્યારે થોડું જો સારું રેટમાં કંઈક બેનિફિટ થઈ શકતો હોય તો આપણે મેમ્બરો વધારે પાર્ટિસિપેશન કરી શકે. એટલે એમને ધ્યાનમાં લઈને આપણે જે પણ એસોસિએશન પાર્ટિસિપેશન થાય છે એમના મેમ્બરોને આપણે ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ છે એ આપણે જે પણ એસોસિએશન થ્રુ મેમ્બરો આવે છે એને આપણે આપીએ છીએ. એટલે 12,600 જેવો લગભગ રેટ થાય કે જેની અંદર તમે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બેને ટાર્ગેટ કરી શકો. આ 2 કે 3 વર્ષ સુધી અમારી જે ઇવેન્ટ થશે 110% લોસ મેકિંગ ઇવેન્ટ થશે. કારણ કે યશોભૂમિ પણ હમણાં અમારું એવી છે, એમાં આપણે જોશું કે કયા વેન્યુ ઉપર આપણે એક્ઝિબિશન કરીએ છીએ. વર્લ્ડ ક્લાસ વેન્યુ ભારતનું છે, નંબર 1 કહી શકાય ઇન્ટરનેશનલ કક્ષાનું, તો એવું જ આપણે બુક કર્યું છે. બીજું કે ઓલ ઇન્ડિયા આપણે ટાર્ગેટ કરીએ છીએ અને ઇન્ટરનેશનલ વિઝિટર માટેનો જે એક્સપેન્સ છે એ અમારો બહુ મોટો એક્સપેન્સ છે. આઈ થિંક 12 થી 15 કરોડ રૂપિયાનું રેવન્યુ છે એ અમારું ઇન્ટરનેશનલ બાયર્સને લેવા પાછળનું અત્યારે અમે પ્લાનિંગ કરેલું છે. ગવર્મેન્ટે આપણને સપોર્ટ કરવા માટે તૈયારી બતાવી છે, પણ અમે 100% અત્યારે અમારી ડિપેન્ડિંગ ફંડ ઉપરથી આપણે કામ કરીએ છીએ કે સરકાર છે એની કદાચ કોઈ પોલિસી આગળ પાછળ થાય કે કંઈ પણ થાય તો આમાં જે પણ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને આપણે સારામાં સારું વળતર અમારા બજેટમાંથી પણ આપણે આપી શકીએ. એટલે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે એને મેક્સિમમ સારામાં સારું માઇલેજ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી શકે એના માટેનું મારું આખું પ્લાનિંગ છે. તો આ જે વિઝન છે એ જે અત્યારે ગવર્મેન્ટ વિઝન જોવે છે એની સાથે જ નિલેશભાઈ કેપેક્સિલ તરફથી પણ નિલેશભાઈની જેમ બીજી 4 કે 5 અલગ અલગ પ્રોફાઇલ અલગ અલગ સેક્ટરમાંથી ગવર્મેન્ટ આપેલી છે કે જે પર્ટિક્યુલર સેક્ટર્સ માટે આ એક્ઝિબિશનને સફળ કરવા માટે એમના અનુભવો ઉપરથી પ્રેક્ટિકલ રીતે જેને ક્લસ્ટરના ગ્રોથ કરાવ્યા હોય એવી ટીમને આપણે સાથે રાખીને કામ કરીએ છીએ. બીજું કેપેક્સિલની અંદર જે પણ સેક્ટર છે એની અંદર હાર્ડવેર બાથરૂમની અમુક પ્રોડક્ટ છે એ ક્લસ્ટર્સ આવે એના માટેનું અલગ પ્રમોશનલ કાઉન્સિલ છે. તો એમાં નિલેશભાઈનો જ્યારે ટર્ન આવશે ત્યારે એ પણ વાત કરશે કે અમારા પ્રયત્નો છે કે આપણે કેપેક્સિલની અંદર આ પ્રોડક્ટને જો એડ કરી દઈએ તો સાથે સાથે ઘણું બધું આપણે સારું કામ છે કરી શકીએ છીએ. જે પણ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેશન કરે છે એને અત્યારથી અમે પ્લાનિંગ કરેલું છે કે હજી એપ્રિલ સુધી અમારા જે પણ રોડ શોઝ થશે ઇન્ટરનેશનલી આવી જ રીતે આપણે ઇવેન્ટ કરીએ છીએ લાખાભાઈ. જે પણ કન્ટ્રીની અંદર આપણે જઈએ તો એ કન્ટ્રીના જે તે સેક્ટર્સ હોય એના બાયર્સને આપણે બોલાવીએ. એ બાયર્સ ત્યાં ઇવેન્ટમાં આવે, અહીંયાથી જેમનું બુકિંગ થયું છે એ બુકિંગની જેની કંપનીઓનું બુકિંગ થયું એને અમે ત્યાં સાથે લઈ જાય છે. તો ત્યાં જઈને આપણે બાયર સેલરની મીટિંગ કરાવડાવીએ. એ કન્ટ્રીની અંદર તમે આવો તો તમને વધારે ક્લિયર આઈડિયા આવે કે એ કન્ટ્રીની અંદર કઈ પ્રોડક્ટ ઇમ્પોર્ટ થાય છે, એમના પ્રાઇઝિંગ શું છે, એની યુએસપી શું છે. તો મેક્સિમમ જેટલા કન્ટ્રી ટ્રાવેલ થશે એટલું તમારું ગ્રાઉન્ડ લેવલ નોલેજ છે વધશે ને તમને વધારે એક્સપોર્ટ કરવા માટે વધારે ક્લિયરિટી આવતી જશે કે જે મોરબી ઓલરેડી કરેલું હતું. તો એ પ્રોવિઝન પણ આપણે આપણા એક્ઝિબિશનમાં રાખેલું છે. જે પણ કંપની પાર્ટિસિપેશન કરવા માંગતી હોય તો એમને ખાલી એર ટિકિટ્સ અને હોટલનું અકોમોડેશન છે એમને આપવાનું. ત્યાંના બાયર સાથે મિટિંગ છે એમાં ફ્રીમાં કરાવીએ છીએ. અને ઘણી બધી એજન્સીઓ અત્યારે આવી રીતે ડેલિગેશન લઈને જતી હોય, એક કન્ટ્રીના 3 લાખ 4 લાખ 5 લાખ મોરબીની અંદર ઘણી બધી કંપનીઓ અત્યારે ડેલિગેશન લઈને જાય છે, લોકો ચાર્જ લેતા હોય. પણ અમારું સરકાર તરફથી પણ સપોર્ટ છે અને ટ્રેડને આગળ લઈ જવો છે, જેના માટે આપણે કોઈ પણ કન્ટ્રીની અંદર જે કંપનીઓને આવવું હોય એમાં એડવાન્સમાં અમારા કેલેન્ડર આવશે. તમે એડવાન્સમાં 1 મહિના કે 15 દિવસ પહેલા પ્લાનિંગ કરીને તમે તમારી ટિકિટ બુક કરાવશો તો આપણી ટીમ ત્યાં હશે અને નંબર સાથે આપણે ફિગર આપીએ છીએ કે આ કન્ટ્રીની અંદર ઓમાન છે તો ત્યાં 30-40 કે કેટલા બાયર્સ આપણા હશે. તો અત્યારે બિલ્ડિંગ મટીરિયલ કન્સ્ટ્રક્શન માટેના આપણે બાયર્સને ત્યાં રોડ શોમાં બોલાવીએ છીએ. એટલે 1-to-1 ટચ કે જે પણ કંપનીઓ જોડાય છે તો એનું એક્સપોર્ટ વધારવા માટે જેટલા પ્રયત્નો અમારાથી પ્રેક્ટિકલ રીતે થતા હશે એવું આખું આપણું આ પ્લાનિંગ છે. એટલે એક્ઝિબિશન કોઈ 4 દિવસ માટે એક જગ્યાએ થાય, બાયર આવ્યા નીકળી ગયા પછી પૂરું એવું કંઈ નથી. એક્ઝિબિશન પછી પણ થ્રુઆઉટ આખું વર્ષ અમારી ઇન્ટરનેશનલ માર્કેટિંગની ટીમ છે એ આપની સાથે સંપર્કમાં રહેશે. કોઈ કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરવું હશે તો એમાં કંઈ ચેલેન્જ આવતી હશે તો પણ આપની સાથે કોઓર્ડિનેશન કરી પોલિસીસને લઈને કંઈ હશે તો લાખાભાઈને એમને બધાની મદદ લઈને આપણે નિલેશભાઈને કંઈ બોડી તૈયાર કરશું. એમના થ્રુ સરકાર તરફથી પણ રજૂઆત કરીને પોલિસીની અંદર ચેન્જ કરાવી અને પર્ટિક્યુલરલી કંઈ કામ કરાવવું પડતું હશે તો પણ આપણે પ્રયત્નો કરશું. એટલે આ એક લોંગ ટર્મ એસોસિએશન છે, ખાલી એક્ઝિબિશન નથી કે જ્યાં ટ્રેડના જ્યાં સુધી ગ્રોથ ન થાય ત્યાં સુધી બધા સાથે મળીને કેવી રીતે એની ઉપર કામ કરી શકીએ. એટલે આમ તો અમારી આખી એક પીપીટી બનાવેલી છે વિઝન અને મિશનની, પણ અમારું સપનું છે એટલે જનરલી હું પ્રેઝન્ટેશન ઉપર નથી લેતો કારણ કે આપણે જે પણ કામ કરતા હોય એ આપણા બાય હાર્ટ હોય. એમને રાત્રે 12 વાગે સૂતા હોય 2 વાગે ઉઠીએ તો એમને ખબર હોય કે આપણે શેના માટે કામ કરીએ છીએ. છતાંય અમારું તો પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે, પણ નિલેશભાઈ અને નરેન્દ્રભાઈ એ બેયની પ્રોફાઇલ એવી છે કે એને
એની કંપનીઓનું ટર્નઓવર કદાચ 700-800 કરોડ ઉપર છે અને 100% કંપની ઓટો મોડ ઉપર હાલે છે. લગભગ એકેય કન્ટ્રી એવા નહીં હોય કે એમાં એને એક્સપોર્ટ નહીં થતું હોય એમની કંપનીમાંથી. ઓટો મોડ ઉપર હાલે છે ને હવે એમને એવું છે કે અમારી મોરબી ક્લસ્ટર આટલો ગ્રોથ કર્યો, અમારી પાસે આ નોલેજ છે, તો અમે મેક્સિમમ ક્લસ્ટર્સના નોલેજ આપી, મેન્યુફેક્ચરરનું નોલેજ આપી તો કદાચ આપણું 1000 કરોડનું ટર્નઓવર છે, કદાચ આવતીકાલે 5 વર્ષ પછી આ કેટલા પાછળ મીંડા લાગતા છે ને એની કલ્પના કરવી મુશ્કેલ છે. એટલે 100% એને સમર્પિત થઈને 1 વર્ષ સુધી જ્યાં પણ સરકારને જરૂર પડે તો એમને પિયુષ ગોયલ સાહેબને બાંહેધરી આપી છે કે અમે જેટલા પણ ટ્રેડમાંથી તમે અમારી પર વિશ્વાસ મૂકો છો તો અમે સાથે રહી અને દરેક ટ્રેડને નિખાલસ ભાવે આપણે એને મદદ કરશું. તો જ્યાં પણ અમારા પ્રોગ્રામો શક્ય હોય ત્યાં સુધી હાજરી આપતા હોય તો એમને પણ આપણે બિરદાવીએ કે ટ્રેડ માટે એમનું જે કમિટમેન્ટ લીધું છે એ ભારત દેશને અલગ અલગ ક્લસ્ટર્સને ઘણું બધું મદદરૂપ થશે. તો આપણે નેક્સ્ટ અમારું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેવલનું જે પ્લાનિંગ છે એના માટે હું વિજયભાઈને આમંત્રિત કરું. એની પહેલાં અમારી વાઇબ્રન્ટ બિલકોડની એક એવી છે, એવી પ્લે કરશું. ત્યારબાદ સુનિલ શેટ્ટી આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે વાઇબ્રન્ટ બિલકોડના, એમને પણ આપણે મોરબી પેલું જ્યારે પ્રી લોન્ચિંગ પ્રોગ્રામ કરેલો હતો ત્યારે એની હાજરી આપી હતી. અને એક આપણે એ પણ પોઝિટિવ વસ્તુ કહી શકીએ કે જ્યારે અમે એને પહેલી વખત મળવા ગયા વાઇબ્રન્ટ બિલકોડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, ત્યારે એને આખો કોન્સેપ્ટ સમજ્યા. 1 કલાક સુધી અમને એવું હતું કે 5 મિનિટમાં બ્રાન્ડ એમ્બેસેડર જોડાય તો એનો રોલ શું હોય કે તમને પૂછે કે શું કામ કરવાનું છે, મારે કયા ટાઈમ આપવાનો છે અને ડીલ શું કોમર્શિયલ. પણ એને આખો પ્રોજેક્ટ 1 કલાક સુધી સમજ્યો કે તમે શું કામ કરો છો, પિયુષ ગોયલ સાહેબનું ઇન્વોલ્વમેન્ટ છે. એમણે કીધું કે હું પણ મારી જાતને એક પ્રાઉડ ઇન્ડિયન તરીકે હું હંમેશા કહું છું, તો તમે જે કામ કરો છો એ ઘણા બધા ટ્રેડનો ગ્રોથ થશે. તો હું તમારી સાથે ખાલી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નહીં પણ ઇમોશનલી અત્યાર સુધી મેં કોઈ કંપની સાથે ડીલ નથી કરી. આખા પ્રોજેક્ટની અંદર હું તમારી સાથે લાઈવ રહીશ. અત્યારે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પોતે લાઈવ છે. અમે જે પણ કામ કરીએ એમને મોકલી, એમને સજેશન આપે કે આને તમે આવી રીતે નહીં, આવી રીતે તમે માર્કેટિંગ પ્લાનિંગથી કરશો તો વધારે સારા વિઝિટરો તમે લાવી શકશો. તો જ્યારે પણ અમે એને કંઈક પણ કામ હોય મેસેજ કરીએ તો ઓન ધ સ્પોટ એમના ફોન આવે. તો એમને પોતાને ઇન્ટરેસ્ટ છે કે જો મારા કોન્ટ્રીબ્યુશનથી ભારતના આટલા મોટા ટ્રેડને ફાયદો થતો હોય તો હું તમારી સાથે ચોક્કસ જોડાઈશ. અને હું તમારા એક એડિશન માટે નથી જોડાતો, પણ તમે જ્યાં સુધી વાઇબ્રન્ટ બિલકોડને ચાલુ રાખશો ત્યાં સુધી મારો તમને 100% સપોર્ટ છે. તો જ્યારે ફાઇનલ થયું અને ઇન્વિટેશન આપ્યું કે જનરલી એમ કોઈ લોન્ચિંગ પ્રોગ્રામ થતા હોય તો કાં તો મુંબઈ થાય, કાં દિલ્હી થાય, કાં અમદાવાદ થાય. અમે કીધું કે અમે મોરબી રાખવું છે. તો કે હું મોરબી આવીશ, મારે મોરબીને જોવું છે, મોરબીનું મેં ઘણું બધું સાંભળ્યું છે, તો એવા ક્લસ્ટરની મને વિઝિટ કરવા મળશે તો બહુ મજા આવશે અને મને પણ ઘણું બધું નોલેજ મળશે. તો એવા સારા હેતુથી આપણી સાથે જોડાણા છે. તો એ પણ અમારા માટે પોઝિટિવ ઇમ્પેક્ટ છે કે એ જે ઇમોશનલી આ પ્રોજેક્ટની સાથે એસોસિએટ થયા છે. તો એમને જે મોરબીની અંદર એમની સ્પીચ આપેલી હતી એ પણ આપણે જોઈશું કે કેવી રીતે આપણને આમાં પ્રોજેક્ટમાં હેલ્પફુલ થાય છે. તો પહેલાં આપણે એવી પ્લે કરશું, એવી પછી સુનિલ શેટ્ટી સરનું જે અમારા મેન્ટોર છે એમનું આપણે ક્વેશ્ચન આન્સર લેશું. ત્યાર પછી વિજયભાઈને આપણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રમોશન માટે એમને ઇન્વાઇટ કરશું. થેન્ક યુ.